નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સંજય ગોહેલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 વિષય મનોવિજ્ઞાન પાઠ 2 શીખવાની ક્રિયા, જેમાં આવનારી બોર્ડની પરીક્ષા માટે ઉપયોગી કેટલાક જે પ્રશ્નો છે એ પ્રશ્નો વિશે આજે આપણે ચર્ચા કરીશું. આ પાઠમાંથી વિભાગ એના 2 પ્રશ્નો, વિભાગ બીનો 1 પ્રશ્ન, વિભાગ સીનો 1 પ્રશ્ન, વિભાગ ડીનો 1 પ્રશ્ન અને વિભાગીના 2 પ્રશ્ન, કુલ 18 માર્ક્સનું આ પાઠમાંથી આવવાનું છે. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. પહેલો પ્રશ્ન, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહે છે? વિલોપન કહેવામાં આવે છે. કોઈ પણ ક્રિયા શીખેલી હોય અને પછી આપણે એને પ્રબલન ન આપે તો એ શીખેલી પ્રતિક્રિયા છે એ શીખેલી પ્રતિક્રિયા ધીમે ધીમે લુપ્ત થતી જોવા મળે છે, એટલે કે વિલોપન કહેવામાં આવે છે. બીજો પ્રશ્ન, કોઈપણ પ્રકારના ઔપચારિક શિક્ષણ વગર જન્મજાત ક્રિયાઓને કેવું વર્તન કહેવામાં આવે છે? સાહજિક વર્તન કહેવામાં આવે છે. જેમાં શિક્ષણ આપેલું હોતું નથી પણ જન્મજાત જ જોવા મળે તો એને સાહજિક વર્તન કહેવામાં આવે છે. ત્રીજો પ્રશ્ન, અનુભવ અને મહાવરાને કારણે વર્તનમાં થતા સાપેક્ષ અને કાયમી પરિવર્તનને શું કહેવામાં આવે છે? શિક્ષણ કહેવામાં આવે છે. ચોથો પ્રશ્ન, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા? પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો થોર્નડાઇક નામના મનોવૈજ્ઞાનિકે કરેલા હતા. પાંચમો પ્રશ્ન, થોર્નડાઇકના બિલાડી પરના પ્રયોગમાં બિલાડીને કેટલા પ્રયત્ને શિક્ષણ મળેલું હતું? તો થોર્નડાઇકના પ્રયોગમાં બિલાડીને 24મા પ્રયત્ને શિક્ષણ પ્રાપ્ત થયેલું હતું. છઠ્ઠો પ્રશ્ન, કયા વૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રે નોબેલ પારિતોષિક મળેલું હતું? પાવલો નામના મનોવૈજ્ઞાનિકને તબીબી ક્ષેત્રમાં નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયેલું હતું. સાતમો પ્રશ્ન, જે ઉદ્દીપક માટે પ્રાણી અનઅભિસંધિત ઉદ્દીપક જેવી જ પ્રતિક્રિયા આપે તો તે ઉદ્દીપકને શું કહેવામાં આવે છે? અનઅભિસંધિત ઉદ્દીપક એટલે કે ખોરાક જોઈને જેવી પ્રતિક્રિયા આપતો હતો તો એવું જે ઉદ્દીપક છે એ ઉદ્દીપકને શું કહેવામાં આવે છે? અભિસંધિત પ્રતિક્રિયા. આઠમો પ્રશ્ન, એક ઉદ્દીપકને મળતા આવતા બીજા ઉદ્દીપકને સમજવું એટલે શું? જેને કહેવામાં આવે છે ઉદ્દીપકનું સામાન્યીકરણ. પાવલોનો જે પ્રયોગ છે એ પાવલોના પ્રયોગમાં ઘંટડીનો અવાજ વાગવાથી કૂતરાના મોઢામાંથી લાળ ઝરતી હતી, પરંતુ હવે કૂતરાને બજરનો અવાજ વગાડવામાં આવે તો પણ કૂતરાના મોઢામાંથી લાળ ઝરતી હતી. એટલે કે કૂતરાને બજરનો અવાજ છે એ ઘંટડીના અવાજ જેવો જ લાગતો હતો, તો એને કહેવામાં આવે છે ઉદ્દીપકનું સામાન્યીકરણ. નવમો પ્રશ્ન, કયા પ્રકારના શિક્ષણમાં પ્રાણી પ્રતિક્રિયા કરે તો તેને ખોરાક પ્રાપ્ત થાય છે? જવાબ છે કારક અભિસંધાન અથવા તો ક્રિયાત્મક અભિસંધાન. કારક એટલે કે ક્રિયા કરવી. જો ક્રિયા કરે તો જ પ્રબલન પ્રાપ્ત થાય. 10મો પ્રશ્ન, કોહલરે કયા પ્રાણી પર પ્રયોગો કરેલા હતા? કોહલરે ચિમ્પાન્જી પ્રાણી પર પ્રયોગો કરેલા હતા. એના 3 પ્રયોગ છે: 1 લાકડીવાળો પ્રયોગ, 2 લાકડીવાળો પ્રયોગ અને ખોખાવાળો પ્રયોગ. 11મો પ્રશ્ન, જે ઉદ્દીપક સ્વાભાવિક પ્રતિક્રિયા માટે જવાબદાર હોય તેને શું કહેવામાં આવે છે? તેને અનઅભિસંધિત ઉદ્દીપક કહેવામાં આવે છે. 12મો પ્રશ્ન, 2 ઉદ્દીપક વચ્ચે ભેદ પારખતા શીખવું એટલે શું? તેને કહેવામાં આવે છે ઉદ્દીપકનું ભેદ બોધન. એટલે કે 2 ઉદ્દીપક વચ્ચે ભેદ પારખવો, ભેદનું બોધન થવું એટલે કે કહેવાય ઉદ્દીપકનું ભેદ બોધન. 13મો પ્રશ્ન, કોના મતે અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી? હાર્લો નામના મનોવૈજ્ઞાનિક મુજબ અનુભવ વગર આંતરસૂઝનો વિકાસ થતો નથી. 14મો પ્રશ્ન, થોર્નડાઇકે ભૂલભુલામણીના પ્રયોગો કોના ઉપર કરેલા હતા? જવાબ છે ઉંદર ઉપર થોર્નડાઇકે ભૂલભુલામણીના પ્રયોગો કરેલા હતા. 15મો પ્રશ્ન, કોના મત મુજબ નિષેધક પ્રબલન એ શિક્ષા નથી?
સ્કિનરના મત મુજબ BF સ્કિનરના મત મુજબ નિષેધક પ્રબલન એ શિક્ષા નથી. ઘણી બધી વાર વર્તનમાં પરિવર્તન કરવું હોય તો એના માટે નિષેધક પ્રબલન જરૂરી છે. એટલા માટે નિષેધક પ્રબલન એ શિક્ષા નથી. 16મો પ્રશ્ન, અનુકરણાત્મક શિક્ષણને બીજા કયા નામે પણ ઓળખવામાં આવે છે? તો અનુકરણાત્મક શિક્ષણને સામાજિક શિક્ષણ તરીકે પણ ઓળખવામાં આવે છે. કારણ કે જે બાળકો છે એ મોટાભાગે જે શિક્ષણ પ્રાપ્ત કરે છે એ સમાજનું અનુકરણ કરીને પ્રાપ્ત કરે છે. એટલા માટે તેને સામાજિક શિક્ષણ કહેવામાં આવે છે. 17મો પ્રશ્ન, પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવતું ઘટક એટલે શું? પ્રબલન છે એ પ્રાણીની પ્રતિક્રિયાને બળવત્તર બનાવે છે. જો પ્રબલન આપવામાં ન આવે તો પ્રાણીમાં પ્રતિક્રિયા જોવા મળતી નથી. પ્રશિષ્ટ અભિસંધાનના પ્રયોગમાં જોઈએ તો કૂતરાને ઘંટડીના અવાજ પછી જો ખોરાક આપવામાં નહીં આવે તો કૂતરાના મોઢામાંથી લાળ ઝરવાની પ્રતિક્રિયા જોવા મળશે નહીં. એટલે કે પ્રબલન છે એ પ્રતિક્રિયાને બળવત્તર બનાવે છે. 18મો પ્રશ્ન, શીખેલી પ્રતિક્રિયાની લુપ્તતાને શું કહેવામાં આવે છે? તેને વિલોપન કહેવામાં આવે છે. એકવાર કોઈ અભિસંધાન સ્થપાઈ ગયું પછી તે અભિસંધાન આપણને જોવા ન મળે, એટલે કે તે અભિસંધાન ધીમે ધીમે ભૂલાતું જાય તો તેને વિલોપન કહેવામાં આવે છે. 19મો પ્રશ્ન, અભિસંધાન દ્વારા શિક્ષણ એ કયા વાદ ઉપર આધારિત છે? એ સાચર્યવાદ ઉપર આધારિત છે. 20મો પ્રશ્ન, કોઈપણ શિક્ષણના દૃઢીકરણ માટે શું જરૂરી છે? કોઈપણ શિક્ષણના દૃઢીકરણ માટે પ્રબલન જરૂરી છે. જો પ્રબલન આપવામાં આવશે તો અને તો જ પ્રતિક્રિયા દ્રઢ બનશે. 21મો પ્રશ્ન, પ્રથમ દિવસે સમસ્યા પેટીની કળ શોધતા બિલાડીને કેટલો સમય લાગ્યો હતો? પ્રથમ દિવસે સમસ્યા પેટીની કળ શોધતા બિલાડીને 160 સેકન્ડ જેટલો સમય લાગેલો હતો. 22મો પ્રશ્ન, આંતરસૂચના પ્રયોગો કોણે કયા ટાપુ ઉપર કરેલા હતા? આંતરસૂચના પ્રયોગો કોહલરે કેનેડી ટાપુ ઉપર ચિમ્પાન્જી ઉપર આ પ્રયોગો કરેલા હતા. જેમાં 3 પ્રયોગો છે: 1 લાકડીવાળો પ્રયોગ, 2 લાકડીવાળો પ્રયોગ અને ખોખાવાળો પ્રયોગ. 23મો પ્રશ્ન, સીટી મોર્ગને આપેલી શિક્ષણની વ્યાખ્યા આપો. શિક્ષણ એટલે અનુભવ, પ્રયત્ન અને મહાવરાથી વર્તનમાં થતો સાપેક્ષ કાયમી ફેરફાર. 24મો પ્રશ્ન, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કોણે કરેલો હતો? થોર્નડાઇક નામના અમેરિકન મનોવૈજ્ઞાનિકે પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ અંગેનો પ્રયોગ કરેલો હતો. 25મો પ્રશ્ન, આહ અનુભવ કયા શિક્ષણ સાથે સંકળાયેલો છે? આહ અનુભવ આંતરસૂચ દ્વારા શિક્ષણ સાથે સંકળાયેલો છે. 26મો પ્રશ્ન, કારક અભિસંધાનનો ખ્યાલ કોણે આપેલો? BF સ્કિનર નામના મનોવૈજ્ઞાનિકે કારક અભિસંધાન અથવા તો ક્રિયાત્મક અભિસંધાનનો ખ્યાલ આપેલો છે. એટલે કે ક્રિયા દ્વારા પણ અભિસંધાન થઈ શકે. 27મો પ્રશ્ન, કારક અભિસંધાનમાં વિલોપનની ક્રિયા ક્યારે જોવા મળે છે? કારક અભિસંધાનમાં જો પ્રબલન આપવાનું બંધ કરવામાં આવે તો વિલોપનની ક્રિયા જોવા મળે છે. આપણે BF સ્કિનરના પ્રયોગમાં જોઈએ તો ઉંદરને સમસ્યા પેટીમાં મૂકવામાં આવેલો હોય છે. હવે જો ઉંદર હાથો દબાવશે અને એને અન્ન ગુટિકા નહીં મળે તો ઉંદર જે હાથો દબાવવાની ક્રિયા છે, હાથો દબાવવાની ક્રિયા કરશે નહીં. શા માટે? પ્રબલન આપવાનું બંધ કરવામાં આવે છે એટલા માટે. 28મો પ્રશ્ન, કોહલર કયા સંપ્રદાય સાથે સંકળાયેલા હતા? કોહલર સમષ્ટિવાદી સંપ્રદાય સાથે સંકળાયેલા હતા. 29મો પ્રશ્ન, અભિસંધાન એટલે શું? અભિસંધાન એટલે કે જોડાણ જેમાં એક ઉદ્દીપકની ઉપસ્થિતિમાં અન્ય ઉદ્દીપકની હાજરી હોવાનો અહેસાસ થવો. 30મો પ્રશ્ન છે, અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું? તો અભિસંધાનમાં ઉદ્દીપકનું ભેદબોધન એટલે 2 ઉદ્દીપક વચ્ચે તફાવત પારખવું. 31મો પ્રશ્ન, સજીવ મોટે ભાગે પોતાના જીવનમાં કયા 2 પ્રકારનું વર્તન કરે છે? સજીવ મોટે ભાગે પોતાના જીવનમાં 2 પ્રકારનું વર્તન કરે છે. એક સાહજિક વર્તન અને બીજું છે શિક્ષિત વર્તન.
32મો પ્રશ્ન, શિક્ષણની વ્યાખ્યાની મુખ્ય 3 બાબતો જણાવો. 1. અનુભવ, મહાવરા કે પ્રયત્નનું પરિણામ, પહેલી બાબત. બીજી બાબત, વર્તનમાં થતું પરિવર્તન. અને ત્રીજી બાબત, સાપેક્ષ કાયમી પરિવર્તન. વિદ્યાર્થી મિત્રો, આ જે મુદ્દા છે એ મુદ્દા તમને વિભાગ ડી માટે અને વિભાગ ઈ માટે ખૂબ જ ઉપયોગી થશે. શિક્ષણની તરાહો. શિક્ષણની મુખ્ય 5 તરાહો છે. અનુકરણ દ્વારા શિક્ષણ, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ, પ્રશિષ્ટ અભિસંધાન દ્વારા શિક્ષણ, ક્રિયાત્મક અભિસંધાન દ્વારા શિક્ષણ અને આંતરસૂચ દ્વારા શિક્ષણ. આમ તો 4 તરાહ ગણાય: અનુકરણ, પ્રયત્ન અને ભૂલ, અભિસંધાન દ્વારા શિક્ષણ અને આંતરસૂચ દ્વારા શિક્ષણ. પણ અભિસંધાનના 2 પ્રકાર છે: પ્રશિષ્ટ અભિસંધાન અને ક્રિયાત્મક અભિસંધાન. 34મો પ્રશ્ન, પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત ખ્યાલો જણાવો. પ્રશિષ્ટ અભિસંધાનના મૂળભૂત 8 ખ્યાલો છે: અનઅભિસંધિત ઉદ્દીપક, અનઅભિસંધિત પ્રતિક્રિયા, અભિસંધિત ઉદ્દીપક, અભિસંધિત પ્રતિક્રિયા, પ્રબલન, વિલોપન, ઉદ્દીપકનું સામાન્યીકરણ અને ઉદ્દીપકનું ભેદબોધન. વિદ્યાર્થી મિત્રો, આમાંથી કોઈપણ પ્રશ્ન પરીક્ષામાં વિભાગ સીમાં આવી શકે. અનઅભિસંધિત ઉદ્દીપક એટલે શું? અનઅભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? અભિસંધિત ઉદ્દીપક એટલે શું? અભિસંધિત પ્રતિક્રિયા એટલે શું? પ્રબલન એટલે શું? વિલોપન એટલે શું? ઉદ્દીપકનું સામાન્યીકરણ એટલે શું? અને ઉદ્દીપકનું ભેદબોધન એટલે શું? થોર્નડાઇકના પ્રયોગ, એના આપણે કેટલાક મુદ્દા જોઈએ. તો થોર્નડાઇકે બિલાડી પર પ્રયોગ કરેલો છે, જેમાં એક સમસ્યા પેટી હતી. એ સમસ્યા પેટીમાં બિલાડીને મૂકવામાં આવેલી હતી. શરૂઆતમાં બિલાડીએ સમસ્યા પેટીમાં પંજા માર્યા, સળિયાને બચકા ભર્યા અને આમથી તેમ આંટા માર્યા. કુલ આ પ્રયોગમાં 24 દિવસ સુધી 24 પ્રયત્નો કરવામાં આવેલા હતા. પ્રથમ પ્રયત્નમાં 160 સેકન્ડ જેટલો સમય લાગેલો હતો અને 24મા પ્રયત્નમાં 10 સેકન્ડ જેટલો સમય લાગેલો હતો. એટલે કે જેમ જેમ પ્રયત્નો વધતા જાય તેમ તેમ ભૂલો ઓછી થતી જાય છે. સ્કિનરનો કારક અભિસંધાનનો પ્રયોગ, જેના આપણે મુખ્ય મુદ્દા જોઈએ તો સ્કિનર દ્વારા સમસ્યા પેટીની રચના કરવામાં આવેલી છે, એટલા માટે એને કહેવાય છે સ્કિનર સમસ્યા પેટી. તેને ઉંદર પર પ્રયોગ કરેલા હતા. શરૂઆતમાં ઉંદરને સમસ્યા પેટીમાં મૂકતા શરૂઆતમાં બહાર નીકળવાના પ્રયત્નો કર્યા, દોડાદોડ કરી, સળિયાને બચકા ભર્યા, આમથી તેમ આંટા માર્યા. અચાનક એનો જે પગ છે, એનો જે પંજો છે એ હાથા ઉપર પડ્યો અને અચાનક અન્નગુટિકા પ્રાપ્ત કરવાનો હાથો દબાઈ ગયો અને એને અન્નગુટિકા પ્રાપ્ત થઈ. પ્રથમ અન્નગુટિકા ઉંદરને પેટીમાં મૂક્યાના 15 મિનિટ પછી પ્રાપ્ત થઈ. બીજી અન્નગુટિકા ઉંદરને 35 મિનિટે પ્રાપ્ત થઈ. ત્રીજી અન્નગુટિકા 47 મિનિટે પ્રાપ્ત થઈ અને ચોથી અન્નગુટિકા 71મી મિનિટે પ્રાપ્ત થયેલી હતી. હાથો દબાવવાની ક્રિયા અને અન્નગુટિકા પ્રાપ્તિ અંગેનું અભિસંધાન ઉંદરમાં જોવા મળ્યું. તમને વિદ્યાર્થી મિત્રો આટલા મુદ્દા તમે યાદ હોય તો તમે પ્રશ્નનો જવાબ સરળતાથી તમે લખી શકો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો લાઈક કરી દેજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો.